હું લતીપરમાં 9 વર્ષનો હતો ત્યારથી મીનાબેન આવા આ જ રીતના મને દેખાય છે. મારી 8 વર્ષની હતી, 9 વર્ષની હતી, ત્યાંથી માંડીને આજ દી લગીનમાં મેં મીનાબેનમાં કોઈ ફેરફાર જોયો નથી. એવા ને એવા દેખાવમાં, એવા સ્વભાવમાં એવા, અને બધી રીતે એવા જ આજે જ મને પ્રતીત થાય છે. પરેશભાઈ, હું 3જી પેઢી ભણાવું છું અત્યારે. ગુડીને 3 મહિનાની લઈને હું આવી હતી અહીંયા. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. હા, આભાર તમારો. તમે આવા નવા રહેજો, અમને સાથ સહકાર આપજો. હો, આ રીતે આવું વ્યક્તિત્વ હવે સ્કૂલને શાળાને મળવું બહુ જ દુર્લભ છે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. એવું દેખાય છે કે હવે પછીના સમયની મારી પર આવું વ્યક્તિત્વ આ સ્કૂલને મળશે નહીં. થેન્ક યુ સાહેબ. કદાચ તમારા આશીર્વાદ જો કોઈને પડે અને જો કોઈ વ્યક્તિ, કોઈ એવી છોકરી નાની હોય અને એ જો તમારું ભણતર ને તમારા જ્ઞાન એને લાગ્યું હોય, કદાચ થાય તો એ ઉપરવાળાની માથે છોડવું છું, બાકી નહીં થાય. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ તમારું.